આજે જે આ પસંદગી મેળામાં સૌ ઉપસ્થિત થયા છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઘણી બધી સમાજની વાતો કરી છે સિમનભાઈએ, એમાં પણ હું સાથ પુરાવું છું. અને મને અહીંયા આવ્યો આ પહેલી વખત હું આ પસંદગી મેળામાં આવ્યો છું, પણ મને ખૂબ આનંદ થયો કે સમાજનો શું ઇતિહાસ છે, સમાજના વડીલો શું કરી ગયા છે અને આપણે કયા રસ્તે છીએ. એ જે પંચ જે વાક્ય કીધા છે સિમનભાઈએ, એ પણ સૌને દિલમાં ઉતારવા જોઈએ, એનું પાલન પણ કરવું જોઈએ. અને રાજકીય તો એક પર છે. સમાજની માલપા જે કુરિવાજોની વાત કરી છે કે કુરિવાજોથી દૂર રહેવું જોઈએ. ભરતભાઈએ પણ સરસ મજાની વાત કરી છે. ભરતભાઈને ઘણા સમય પછી મેં સાંભળ્યા, અને ભરતભાઈ છે, ધરમસિંહભાઈ છે, બધા વડીલો છે, અને એ પણ વિચારધારા, ભાઈ મુકેશભાઈ, આ બધા વિચારધારા ઉપર હાલે છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ હાસી વિચારધારા ઉપર છે. અમે એક રાજકીય વ્યક્તિ છીએ, પણ હાસી વાતનો તો સ્વીકાર કરવા પણ અમે પણ માનતા હોઈએ છીએ. કારણ કે સત્ય કોઈ દી હંમેશા કોઈથી ડરે નહીં, અને સત્ય એને કોઈ દબાવી પણ ન શકે. એમ આપણે કાયમિંગ માટે એ સત્યની સાથે રહેવું જોઈએ. આપણો મૂળ હેતુ શું છે, આપણો મૂળ ધર્મ શું છે, આપણા વડીલો શું કહી ગયા છે, એ વિચારધારા ઉપર હાલવું જોઈએ. આજે 5 જે બેનર જે આપણા વડીલો જે કહી ગયા છે એ વસ્તુનું પણ ખૂબ આપણે પાલન કરવું જોઈએ, મગજમાં ઉતરવું જોઈએ, યાદ રાખવું જોઈએ. અને આપણા સમાજની માલપા જે ભરતીઓની વાત કરી છે એ પણ વિચારવું જોઈએ. વર્ગ 3 હોય, વર્ગ 4 હોય, એની ભરતી નથી થતી. દીકરાઓ કેટલા આજે સ્ટેજ ઉપર આપ્યું, અમને આમ રૂવાડા બેઠા થઈ જાય કે કોણ એ ભૂલ કોની છે, એમના વડીલોની છે. દીકરા તો આજ 25, 30 વર્ષ 20 વર્ષના છે, એમની ભૂલ નથી, એ આપણા માતા પિતાની ભૂલ છે. એ પણ સમજવું જોઈએ કે આપણે દીકરાને એનો હક અને એને આપણે કયા માર્ગે મૂકવા, કે રસ્તે દિશા આપણે દેખાડવી, એ આપણા માતા પિતાનો હક છે, અધિકાર છે. તો સિમનભાઈએ ઘણું બધું કીધું, એમનું પાલન કરજો. અને રાજકીય જે આપણે કોઈ પણ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, પણ સત્ય હોય, સત્યની હારે રહેવું જોઈએ. અને આપણે બધા જોઈએ છીએ કે કોઈ પણ ટિકિટ આપતા હોય તો સમાજને લક્ષ્યમાં રહીને આપતા હોય છે. આજે હું કોર્પોરેટર છું, બીજી ટર્મ સિત્રા ફુલસરમાંથી ચૂંટાણો છું. મારું ગામ મહુવા તાલુકાનું રૂપાવટી છે, અને ડાયમંડનો પણ વ્યવસાય હતો. 40 ઘંટી હાંકતો, એ છોડી અને એવું કીધું કે ભાઈ આ કોળી સમાજનો આગેવાન અને સારો વ્યક્તિ છે, એમને ટિકિટ આપો તો જરૂર પણ જીતશે. એમ રાજકીય માણસને એવી હોય કે બધી જ્ઞાતિને સાથે રાખીને ચાલવાનું હોય. કારણ ટિકિટ આપી હોય તો સમાજ મોટો સમાજ હોય, સમાજને લક્ષ્યમાં રાખીને આપી હોય, પણ રાજકીય રીતે આપણે સૌની જ્ઞાતિની સાથે રહેવું જોઈએ. એમ બુદ્ધ ભગવાને પણ આપણને એવા વિચારો આપ્યા છે કે આપણો સમાજ અને જે સમાજની વિચારધારા ઉપર રહેતા હોય એ સમાજને ક્યારેય ભૂલતા નથી. પછી પક્ષ તો પર હોય છે, પણ સમાજ એક મહત્વનો હોય છે. તો સમાજની હારે કાયમિંગ માટે રહેવું જોઈએ. અને કયા પક્ષે સમાજની સાથે રહેવું જોઈએ, સાચા વ્યક્તિ હોય એને સ્વીકારવા જોઈએ. અને જે સમાજની વિચારધારા ઉપર ન હાલતા હોય એમને પણ જવાબ પણ દેવો જોઈએ. આજે 5%, 10%ની વસ્તી આપણી પર રાજ કરે છે. મને તો આમ એમ થાય ક્યાં સુધી. આજે વસ્તી ગણતરી નથી કરતા. આજે 35%ની જે આપણી વસ્તી, અત્યારે 27% જે અનામત છે, ભાઈ સિમનભાઈએ કીધું કે જો વસ્તી ગણતરી કરે તો આજે 65% કોળી સમાજની વસ્તી હોય. આ વસ્તી ગણતરી નથી કરતા, એને કારણે આપણે ભોગ બનતા હોય છે, આપણા અધિકારો નથી મળતા. આજે બિન અનામત આપવામાં આવી તો ત્યાં એમને 500 કરોડ ફાળવવામાં આવ્યા. તો આપણને આટલી વસ્તી છે છતાં આપણને અનામત 100 ને 150 કરોડ ફાળવે છે, એમને 500 કરોડ ફાળવે. આપણે કઈ વાંધો નથી, પણ આપણા હક અધિકાર માટે બોલતા કેમ નથી? તો એ ફરજ સાંસદ હોય, ધારાસભ્ય હોય, એની છે. તો એમની સામે લડવું જોઈએ. અને આપણે સૌને યાદ રાખવું જોઈએ, એને કહેવું જોઈએ કે અમારા દીકરા દીકરી ભણતા નથી અને અમારે કેવી મુશ્કેલી સહન કરવી પડે. તમને છૂટાઈને મોકલતા હોય છે તો તમારી ફરજ છે કે અમારો અવાજ ઉઠાવો, નહીં કે અમારે તમારી પાસે કોઈ અપેક્ષા, કે નહીં કે અમારે તમારી પાસે પૈસા જોતા હોય. તો આ ખાસ મુદ્દા ઉપર યાદ રાખજો અને એને કહેવાની પણ હિંમત રાખજો. બીજું કાંઈ જોતું નથી, પણ આપણા હક અધિકાર માટે બોલવું જોઈએ. નિગમમાં જે વાત કરી કે નિગમમાં પણ આપણામાં કોઈ જ્ઞાતિ બક્ષીપંથ હોય, SC ST હોય, OBC હોય, તો એમનો પણ સમાવેશ નથી થતો. અને જે લોકોનો સમાવેશ થાય છે
એ સમાજ વિશે બોલતા નથી. અસ્તુત. જય કોળી સમાજ.